ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ યથાવત જોવા મળ્યો ગીર પંથકમાં। આજે તલાળા ગીરના આંકોલવાડી ગામમાં 24 ગામના સરપંચો અને આગેવાનો એકઠા થયા। બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકમાં આગામી દિવસોમાં આંદોલનની રણનીતિ ઘડવામાં આવી। હવે આગામી દિવસોમાં 3 જિલ્લાના 196 ગામના ખેડૂતોને જાગૃત કરવા એક રથ ગામે ગામ ફરશે। આગામી સમયમાં વિસાવદરમાં એક વિશાળ સંમેલન મળશે। આ સાથે ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી કે ઇકો સેન્સિટિવ ઝોન આજે નહીં, ક્યારેય લાગુ નહીં થવા દઈએ। राज्य सरकार में केंद्र सरकार में एसी ऑफिसों में बेसीने आवा कायदाओ घड़े छे। एकवार अहींयाना रोड पर आवी अहींयाना नेहड़ाओं में जई अहींयाना खेती में जईने एकवार काम करे तो खबर पड़े कि खेती करवा माटे अन्न उत्पादन करवा माटे लोकोने કેટલી મહેનત પડતી હોય છે। ખેતી પ્રધાન દેશની આપણે વાત કરતા હોય એટલે એમાં ખેતીની જ કોઈ વેલ્યુ નથી થતી, તો એ દેશમાં કેવી રીતે આપણે આવા કાયદાઓ ચલાવી લેવાય। 196 ગામના સરપંચોના ઠરાવ કરી અને સુપ્રીમ કોર્ટમાં અમારે ઇકો સેન્સિટિવ ઝોન રદ કરાવવા માટે જે લડત લડવાની છે એમાં ફક્ત ને ફક્ત 196 ગામના સરપંચોના આગેવાનીમાં કરવાનું છે, નહીં કે કોઈ રાજકીય આગેવાનીમાં। સુપ્રીમ કોર્ટમાં પણ જવાની જરૂર પડશે તો હવે 24 ગામના સરપંચો જ આ કાર્યક્રમને હેન્ડલ કરશે અને ઇકો સેન્સિટિવ ઝોન સામે લડત લડશે। અને કદાચ એવું પણ થશે કે કદાચ આના માટે કોઈ પણ આંદોલન કરવું પડે તો હવે 24 ગામના ને જે અઠળત બધું થશે।